હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ સંયોજનની બનાવટ આલ્કિન સંયોજનો દ્વારા સમજી ગયા અને એમાં મુખ્ય બે પદ્ધતિ સમજ્યા. હાઇડ્રેશન મીન્સ આલ્કિનની મંદ એસ્ટોસોફર સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ હાઇડ્રોબોરેશન પ્રક્રિયા. નેક્સ્ટ જે પ્રક્રિયા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને આલ્કોહોલ સંયોજનો આપણે હવે કેમાંથી બનાવશું ભાઈ? કાર્બોનિલ સમૂહ દ્વારા. તો આલ્કોહોલ સંયોજનની બનાવટ કેમાંથી બનાવવામાં આવે છે છોકરાઓ? કાર્બોનિલ સમૂહમાંથી. તો ભાઈ ક્યાં ક્યાં એવા સમૂહ હોય છે કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે? ક્યાં ક્યાં સમૂહનો અભ્યાસ કરશું ભાઈ? તો જે ફર્સ્ટ સ્ટડી કરશું એ છે આલ્ડિહાઇડ સમૂહ. આલ્ડિહાઇડ પછી આપણે ચેક કરશું કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ બાદ જોશું ભાઈ કીટોન અને કીટોન બાદ આપણે સ્ટડી કરશું એસ્ટર સંયોજનો. આલ્કોહોલ સંયોજનો કેમાંથી બનાવી શકાય? તો કે કાર્બોનિલ સમૂહમાંથી. અને ક્યાં ક્યાં કાર્બોનિલ સમૂહ? કે આલ્ડિહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, કીટોન અને એસ્ટર સંયોજનો. આ ટોપિકમાં આપણે કોઈ પણ ક્વેશ્ચનને ફાસ્ટ કઈ રીતે ક્રેક કરી શકાય એના માટેની પણ ટ્રીક સમજશું. તો એ પહેલા આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ. સ્ટાર્ટિંગ કરીએ એક્ઝેક્ટલી આલ્ડિહાઇડ સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનો કઈ રીતે બનાવી શકાય. ઉદાહરણ તરીકે સમજીએ, એક્ઝામ્પલ તરીકે લઈએ. ઉદાહરણ તરીકે માનો કે કોઈ આલ્ડિહાઇડ આપેલો છે RCHO અને આલ્ડિહાઇડનું આપણે શું કરી દઈએ ભાઈ? શું કરી દઈએ? રિડક્શન. કોની હાજરીમાં? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. શું યાદ રાખવાનું છોકરા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અથવા કોઈ બીજો રિએજન્ટ આપણે જે યુઝ કરીએ કયો છે? સોડિયમ બોરો હાઇડ્રેટ NaBH4. તો યાદ રાખજો આ બંનેનું કામ શું છે? કેવા પ્રક્રિયા આપી છે છોકરાઓ? રિડક્શન કરતા પદાર્થ છે બંને, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરો હાઇડ્રાઇડ. ઠીક છે છોકરાઓ? તો શું થશે ભાઈ? આલ્ડિહાઇડ સમૂહનું શું થશે? રિડક્શન થશે અને આલ્ડિહાઇડ સમૂહનું રિડક્શન શું બનાવશે? નિપજ તરીકે આલ્કોહોલ બનાવશે, RCH2OH. એ જ રીતે કીટોન સમૂહનું પણ રિડક્શન થઈને શું બનાવશે છોકરાઓ? આલ્કોહોલ. એ જ રીતે યાદ રાખજો છોકરાઓ, કાર્બોક્સિલિક એસિડને લઈએ. કાર્બોક્સિલિક એસિડનું આપણે શું કરી દઈએ ભાઈ? રિડક્શન. કોની હાજરીમાં કરીએ ભાઈ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર સોડિયમ બોરો હાઇડ્રાઇડ. અને છોકરાઓ એક વસ્તુ યાદ રાખજો, પછીના સ્ટેપ જે નેક્સ્ટ સ્ટેપ છે કયું છે? જળ વિભાજન છે અને જેનાથી આપણે એક્ઝેક્ટલી આલ્કોહોલ સંયોજનો મળી જશે. તો એસિડનું આપણે શું કરીએ ભાઈ? રિડક્શન કરીએ, જેનાથી આપણે શું મળશે ભાઈ? એલ્કોહોલ સંયોજનો. અને ત્યારબાદ લઈએ એસ્ટર સંયોજનો. ખાસ છોકરાઓ યાદ હોય, એસ્ટર સંયોજનને સમજવાનું છે ભાઈ. જ્યારે આપણે એસ્ટરનું આપણે શું કરીએ? રિડક્શન કરીએ ત્યારે યાદ રાખજો 2 મોલ શું મળતા હોય ભાઈ? એલ્કોહોલ, RCH2OH. અને સેકન્ડ જે મળશે એ શું મળશે ભાઈ? R. હવે આને આપણે થોડુંક ડીપમાં સમજીએ. શું કહેવા માંગે સમજીએ. જ્યારે કાર્બોનિલ સમૂહનું આપણે શું કરીએ? રિડક્શન કરીએ. કોની હાજરીમાં કરવાનું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરાઇડ. અને બીજા સ્ટેપમાં શું કરશું? જળ વિભાજન. રિડક્શન થઈને નિપજ તરીકે શું બનાવશે? આલ્કોહોલ સંયોજન. તો ક્વેશ્ચન આપણે સમજવાનું શું છે? તો કે ટ્રીક શીખવાની છે અને કઈ રીતે આપણે કોઈ પણ ક્વેશ્ચન આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો સમજીએ કઈ રીતે વર્ક કરવું. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ મિથેનોલ, ફોર્માલ્ડિહાઇડ SCHO. શું લઈએ ભાઈ? ફોર્માલ્ડિહાઇડ. અને ફોર્માલ્ડિહાઇડ આપણે શું કરી દઈએ ભાઈ? રિડક્શન. કોની હાજરીમાં? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અથવા આપણે શું યુઝ કરી શકીએ ભાઈ? સોડિયમ બોરો હાઇડ્રાઇડ. ઠીક છે? આ બંને કેવા છે? રિડક્શન કરતા પદાર્થો. તો આન્સર કેમ ફટાફટ લાવો એ સમજી લો. તો તમારે એક જ કામ કરવાનું છે. જે આલ્ડિહાઇડમાં તમને દેખાય છે ને CH, તો તમારે શું કરવાનું? CH2 કરી દેવાનું. શું કરી દેવાનું? CH2. અને ઓક્સિજનની બાજુમાં તમારે હાઇડ્રોજન લખી લેવાનું. મતલબ નિપજ તરીકે શું મળે છે સમજો. અહીંયા શું લખ્યું? SCHO. અને હું ફરીથી એમને લખી લો SCHO. શું કરવાનું કીધું છોકરાઓ? અહીંયા CH ની જગ્યાએ બાજુમાં શું લખી લેવાનું છોકરાઓ? 2 કરી દેવાનું. અને ઓક્સિજનની બાજુમાં શું કરી દેવાનું? હાઇડ્રોજન. તો નિપજ તરીકે શું મળી ગયું? આલ્કોહોલ. કેમ આવું થાય તેને સમજી લઈએ. આલ્ડિહાઇડને આપણે છે ને ઓપન કરીએ અને આપણે શું કરી દઈએ? કાર્બોનિલ સમૂહને બતાવીએ. શું કરીએ?
હવે જ્યારે કાર્બોનિલ સમૂહનું રિએક્શન થાય ને છોકરાઓ, ત્યારે યાદ રાખજો આ પાયબંધ તૂટી જશે અને પાયબંધ તૂટીને બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન જોડાઈ જાય. ઠીક છે, આટલું સિમ્પલ કામ છે. મતલબ કાર્બોનિલ સમૂહ શું થતો હોય, રિડક્શન થતો હોય અને પાયબંધ તૂટી અને બંને બાજુ શું થાય, એક ઓક્સિજન પાસે હાઇડ્રોજન અને કાર્બન પાસે હાઇડ્રોજન જોડાઈ જાય. તો એક ઓર ટ્રીક સમજો ફટાફટ કઈ રીતે સોલ્વ કરી શકાય. ઉદાહરણ તરીકે લઈએ એસિટાલ ઇથેનોલ CH3 CHO. શું છે ભાઈ સ્ટ્રક્ચર ઇથેનોલ? તો ચાલો ઇથેનોલમાં આપણે શું કરી દઈએ, રિડક્શન કરી દઈએ. શું કીધી હતી ભાઈ ટ્રીક, કે આલ્ડિહાઇડનો જે કાર્બન છે એ કાર્બન પાસે એક હાઇડ્રોજનને શું કરી દેવાનું, વધારી દેવાનો અને ઓક્સિજનની બાજુમાં પણ શું મૂકી દેવાનું, હાઇડ્રોજન. મતલબ આને નિપજ શું મળશે, CH3 CHO. હું એમને રાખી દઉં. શું કરશું ભાઈ, એક અહીંયા હાઇડ્રોજન એટલે કે અહીંયા શું થશે CH2 અને ઓક્સિજનની બાજુમાં આપણે શું મૂકી દઈશું, હાઇડ્રોજન. મતલબ નિપજ તરીકે આપણે શું મળી ગયું ભાઈ છોકરાઓ, ઇથેનોલ. અથવા આને એમ પણ યાદ રાખી લેવાય, જેટલા કાર્બન વાળો આલ્ડિહાઇડ હોય એટલા જ કાર્બન વાળો આપણે શું મળે ભાઈ, આલ્કોહોલ નિપજ તરીકે મળે. ઉદાહરણ તરીકે એક એવા એમાં માનો કે ઇથેનોલ છે તો નિપજ શું હશે, ઇથેનોલ. માનો કે જે ફોર્માલિન એટલે કે મિથેનોલ છે તો નિપજ તરીકે શું મળશે ભાઈ, મિથેનોલ. એ જ રીતે તમારે સેમ રૂલ્સ કીટોનમાં ફોલો કરવાનું છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ એસિટોન CH3 C11O CH3. ચાલો આની ટ્રીક શું કહેવામાં કે સમજી લ્યો. જેમ આગળ વાત કરીએ એ પ્રમાણે કાર્બનિક ગ્રુપનો પાયબંધ તોડી દો ભાઈ અને બંને જગ્યાએ શું મૂકી દેવાનું છોકરાઓ, હાઇડ્રોજન હાઇડ્રોજન. તો શું નિપજ મળે, CH3 CH અને ઓક્સિજનની બાજુ મૂકી દો OH. તો બની ગયો આલ્કોહોલ. કેટલી ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે સમજ્યા ભાઈ? શું કહેવા માંગે છે ભાઈ, સિમ્પલ વસ્તુ કીધી. શું કરવાની ભાઈ, કીટોનમાં શું કરશો ભાઈ, કાર્બનિક ગ્રુપ તોડીને આપણે શું કરી દેવાનું ભાઈ, સિમ્પલી ઓક્સિજન અને એક ઓક્સિજનની સાથે હાઇડ્રોજન અને કાર્બન સાથે હાઇડ્રોજનને જોડી દેવાનું. જોઈએ નેક્સ્ટ કાર્બોક્સિલિક એસિડ. તો આપણે જાણીએ છીએ કે કાર્બોક્સિલિક એસિડમાં પણ કયો સમૂહ હાજર છે ભાઈ, કાર્બોનિલ સમૂહ. તો કાર્બોનિલ સમૂહને આપણે શું કરી દઈએ, બ્રેક કરી દઈએ. અહીંયા પાયબંધ તોડી તમારે શું કરી દેવાનું ભાઈ, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન ઉપરની સાઈડ. બરાબર, આવું કરવાનું નથી. તો એસિડમાં શું કરવાનું એ યાદ રાખો. તો એસિડમાં તમારે સિમ્પલી આટલું જ કામ કરવાનું કે એક ઓક્સિજન જ હટાવી દેવાનું અને એ ઓક્સિજનની જગ્યાએ શું મૂકી દેવાનું ભાઈ, H2 મૂકવાનું. શું મૂકવાનું છોકરાઓ, H2. ફોર એક્ઝામ્પલ લઈએ, સમજીએ કે માનો કે તમારી પાસે ઇથેનોઇક એસિડ છે CH3 COOH અને આપણે આનું શું કરી દઈએ ભાઈ, રિડક્શન. તો શું કરવાની નિપજ તરીકે કઈ રીતે લખવાનું ભાઈ, તો આ ઓક્સિજનને શું કરી દેવાનું ભાઈ, હટાવી દેવાનું. તો શું લખવાનું ત્યાં, CH3CO એની જગ્યાએ શું થઈ જશે ભાઈ, H2 CH2OH. બની ગયો આલ્કોહોલ. કેટલી ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે ભાઈ. શું કીધું પહેલેથી આપણે એકવાર વાત કરી લઈએ. આલ્ડિહાઇડમાં શું કરવાનું ભાઈ, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન એક્ઝેક્ટલી ઓક્સિજનની બાજુમાં મૂકી દો તો બની ગયો આલ્કોહોલ સંયોજનો. કીટોનમાં પણ એ જ રીતે કાર્બન પાસે એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન પાસે હાઇડ્રોજન અને પાયબંધને તોડી દો. જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં ખાસ છોકરાઓ એ યાદ રાખવાનું કે ઓક્સિજનને જ હટાવી દેવાનું અને ઓક્સિજનની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું ભાઈ, H2 મૂકી દેવાનું. જેથી આપણે આલ્કોહોલ સંયોજનો બની જાય. ત્યારબાદ જોઈ લઈએ એસ્ટર સંયોજનો. તો એસ્ટરમાં છોકરાઓ ખાસ એ વસ્તુ યાદ રાખજો કે એસ્ટર સંયોજનોમાં તમારે ઓક્સિજન જે રહેલા છે ને એની વચ્ચે તમારે શું કરવાનું, બ્રેક કરી દેવાનું. શું કરવાનું ભાઈ, ઓક્સિજન વચ્ચે આપણે શું કરશું ભાઈ, લિંકેજથી બ્રેક કરી દેશું. અહીંયા જો અહીં શું આપેલું છે ભાઈ, RCO. તો જ્યાં લખી દેશું RCH2OH. ત્યારબાદ અહીંયા શું લખી નાખવાનું, ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજન અને બીજો શું છે આલ્કોહોલ. મતલબ યાદ રાખજો છોકરાઓ, જ્યારે આપણે એસ્ટરનું રિએક્શન કરીએ ત્યારે બે મોલ શું બનતા હોય છે, એલ્કોહોલ. ઉદાહરણ તરીકે માની લઈએ કે CH3 COO CH3 આપેલ છે. જ્યારે આપણે આનું એસ્ટરનું શું કરીએ ભાઈ, રિડક્શન કરીએ તો છોકરા એટલું યાદ રાખો, ઓક્સિજન વચ્ચે શું કરી દેવાનું ભાઈ, બ્રેક કરી દેવાનું. અથવા તમે આ બી રીતે યાદ રાખી શકો. અહીંયા કેટલા કાર્બનની શૃંખલા દેખાય છે, 2 કાર્બનની શૃંખલા અને 2 કાર્બનની શૃંખલાવાળો આલ્કોહોલ કયો છે ભાઈ, ઇથેનોલ. અહીંયા શું લખશું ડાયરેક્ટ નિપજ તરીકે, CH3 CH2OH. અહીંયા કેટલા કાર્બનની શૃંખલા જોવા મળે છે, ફક્ત એક જ કાર્બનની અને એક જ કાર્બનની શૃંખલા ધરાવતો કોઈ આલ્કોહોલ હોય તેનું નામ શું છે ભાઈ, મિથેનોલ એટલે કે CH3OH. તો ટ્રીક ખૂબ જ સિમ્પલ છે. બરાબર. તો કાર્બોનિલ સમૂહમાંથી આલ્કોહોલ સંયોજનો કઈ રીતે બનાવી શકાય એને આપણે ઇઝીલી સમજી શકીએ. ત્યારબાદ કોઈ જે સમૂહ છે અથવા નેક્સ્ટ જે પ્રક્રિયા છે કઈ છે ભાઈ, તો કે ગ્રિગ્નાર્ડ સંયોજનો દ્વારા. કેના વાળા દ્વારા છોકરાઓ, ગ્રિગ્નાર્ડ દ્વારા આપણે આલ્કોહોલ સંયોજનની બનાવટ સમજીએ. આ પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ બી પ્રક્રિયામાં એક શોર્ટ મેથડ છે જેનાથી તમે આન્સર ફટાફટ મેળવી શકો.
કે જે શોર્ટ મેથડ છે આપણે ક્યાં કરશું ભાઈ? સૌથી લાસ્ટમાં. તો પેલા એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. નેક્સ્ટ પ્રક્રિયા કઈ છે ભાઈ છોકરાઓ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ સંયોજનોની બનાવટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ. તો આલ્કોહોલ સંયોજનો બનાવવા હોય તો ગ્રિગ્નાર્ડ દ્વારા આપણે કઈ રીતે બનાવી શકાય એને સમજીએ. તો યાદ રાખજો છોકરાઓ, કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? તો કે કાર્બોનિલ સમૂહ ધરાવતા કોઈ પણ સંયોજનો, એમાં ખાસ કરીને જે સંયોજન યુઝ કરવાનું છે આલ્ડિહાઇડ અને કીટોન. તો કોની સાથે કરવાની ગ્રિગ્નાર્ડની પ્રક્રિયા ભાઈ? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા આલ્ડિહાઇડ અથવા કીટોન સાથે કરતા એના અનુવર્તી શું બનશે ભાઈ? આલ્કોહોલ સંયોજનો મેળવી શકાય છે. અને આપણે ક્વેશ્ચન છે ભાઈ ગ્રિગ્નાર્ડ એટલે શું? તો આપણે ખ્યાલ છે કે ગ્રિગ્નાર્ડ કોને કહેવાય? તો કે RMgX, જેને કહેવાય આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. અને કોઈ પણ ગ્રિગ્નાર્ડ સંયોજન આપણે બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવી શકશું ભાઈ? તો આપણે ભણી ગયા ઓલરેડી હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનમાં. કોઈ પણ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની ભાઈ? મેગ્નેશિયમની હાજરીમાં. અને કોની હાજરીમાં કરશું ભાઈ? સૂકો ઇથર. તો મેગ્નેશિયમની હાજરીમાં કરતા RMgX બને છે. અને આવા સંયોજનો આપણે શું કહીએ છીએ? ગ્રિગ્નાર્ડ સંયોજનો અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો. તો જોઈએ ભાઈ ગ્રિગ્નાર્ડ દ્વારા આપણે આલ્કોહોલ સંયોજનો કઈ રીતે બનાવી શકાય. તો લઈ લઈએ ઉદાહરણ તરીકે, માનો કે સમજીએ RMgX છે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, જેની પ્રક્રિયા આપણે કોની સાથે કરી રહ્યા છીએ ભાઈ? કાર્બોનિલ સમૂહ. ઉદાહરણ તરીકે લઈએ આપણે આલ્ડિહાઇડ અથવા કીટોન. માનો કે કીટોન લઈને કામ કરીએ તો પ્રક્રિયા કઈ રીતે સમજીએ એ સમજીએ. આપણે જાણીએ છીએ ગ્રિગ્નાર્ડ એક ને પ્રક્રિયાનું સૌથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે સમજો? જ્યારે પણ કાર્બન ઉપર જ્યારે નેગેટિવ ચાર્જ હોતો હોય, કયો ચાર્જ છોકરાઓ? કાર્બન ઉપર નેગેટિવ, મતલબ આલ્કાઇલ શૃંખલાને જ્યારે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે યુઝ કરવો છે. મતલબ કોઈ પણ સંયોજનમાં ક્યારે કાર્બનની શૃંખલા આપણે વધારવી હોય ને, ત્યારે યાદ રાખજો સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ રિએજન્ટ હોય ને એ છે ગ્રિગ્નાર્ડ. કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં આલ્કેન એટલે શું હોય છે? તો કે કાર્બન, અને અહીંયા છે મેગ્નેશિયમ. અને આપણે જાણીએ છીએ કે કાર્બન અને મેગ્નેશિયમમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી મતલબ વિદ્યુત ઊર્જા કોની છે ભાઈ? કાર્બન પરમાણુ. જેને કારણે આ બંધના ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? પોતાની તરફ ખેંચી લે છે. એટલા માટે આલ્કાઇલ ઉપર કેવો વીજભાર આવે છોકરાઓ? નેગેટિવ ચાર્જ. અને જેવો આલ્કાઇલ ઉપર નેગેટિવ ચાર્જ આવશે એનો એટેક ક્યાં થશે? એક્ઝેક્ટલી કાર્બોનિલ કાર્બન પર. સમજાણું ભાઈ શું થાય છે? RMgX માંથી શું રિલીઝ થાય ભાઈ? તો કે R- અને MgX પ્લસ. તો ગ્રિગ્નાર્ડનું ઇમ્પોર્ટન્સ શું છે ભાઈ? જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં જ્યારે આલ્કેનની શૃંખલા અથવા આલ્કાઇલની શૃંખલા જ્યારે વધારી હોય ત્યારે ફક્ત એક જ પ્રક્રિયાથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે છે ગ્રિગ્નાર્ડ. તો જેવો આલ્કાઇલનો અહીંયા એટેક થશે તો આ પાઇ બોન્ડ શું થશે છોકરા? બ્રેક થશે. અને બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? ઓક્સિજન પરમાણુ. તો શું ફોર્મેશન થશે ભાઈ? RCR. ચલો આની સાથે શું અટેચ થયું છોકરાઓ? આલ્કાઇલ સમૂહ. નેક્સ્ટ R. અને આપણે એને નેમ આપી દઈએ R' વડે દર્શાવી દઈએ જેથી કોઈ કન્ફ્યુઝન રહે. બરાબર. જો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ આવશે, એ નેગેટિવ ચાર્જ એટ્રેક્ટ કોને કરશે છોકરાઓ? તો કે MgX ને. કારણ કે અહીંયા પ્રક્રિયા દરમિયાન R- અને MgX શું થાય છે? છૂટું પડે છે. તો MgX ને શું કરે છે? પોતાની તરફ એટ્રેક્ટ કરશે. કારણ કે જે ન્યુક્લિયોફાઇલ છે જ્યારે MgX એ ઇલેક્ટ્રોફાઇલ છે. એટલે ફોર્મેશન થશે RCR. અહીંયા R'. ઓક્સિજન એટલે શું થાય ભાઈ? MgX. લાસ્ટ સ્ટેપમાં છોકરાઓ યાદ રાખવાનું શું કરવાનું ભાઈ? જળ વિભાજન. અને જળ વિભાજન કરતા સૌથી લાસ્ટ જે નિપજ મળે છે આપણે શું મળશે ભાઈ? એલ્કોહોલ. શું મળશે નિપજ? એલ્કોહોલ. RCR R' OH અને રિલીઝ શું થશે ભાઈ? MgOH. તો આ હતી ક્રિયાવિધિ. બરાબર. એક ઓર ઉદાહરણ લઈએ ભાઈ. ઉદાહરણ તરીકે લઈએ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું લઈએ ભાઈ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એક વસ્તુ ગ્રિગ્નાર્ડ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં કે યાદ રાખજો, જેમ જેમ કાર્બનની શૃંખલા વધતી જાય ને તેમ ગ્રિગ્નાર્ડ બનાવવો કેવો હોય? ખૂબ જ મુશ્કેલ હોય છે. ઉદાહરણ તરીકે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સરળતાથી બનાવી શકાય, પણ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ થોડો બનાવવો મુશ્કેલ છે. ઇથાઇલ કરતાં પ્રોપાઇલ ડિફિકલ્ટ, પ્રોપાઇલ કરતાં બ્યુટાઇલ. મતલબ જેમ કાર્બનની શૃંખલા વધે એમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બનાવ કેવો થઈ જાય છોકરાઓ? મુશ્કેલ થાય. તો ઉદાહરણ લઈએ ભાઈ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની આપણે પ્રક્રિયા કોની સાથે કરીએ? તો કે એસિટોન સાથે. અથવા આપણે લઈએ આલ્ડિહાઇડ. ઉદાહરણ તરીકે આપણે યુઝ કરીએ
ઇથેનોલ CH3 CHO. અને ઇથેનોલમાં આપણે કાર્બોનિક ગ્રુપને શું કરીએ ભાઈ છોકરાઓ ઓપન કરી દઈએ. ચલો આની ટ્રીક સમજી લ્યો, ડાયરેક્ટ ટ્રીક કે જેનાથી ફટાફટ આપણે શું થઈ જાય ભાઈ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. તો ટ્રીક શું કે સમજો, તમારે એટલું જ ધ્યાન દેવાનું છે કે ગ્રિગ્નાર્ડમાં આપેલી જે આલ્કાઇલની શૃંખલા છે, ઉદાહરણ તરીકે અહીંયા મિથાઇલ તો મિથાઇલ, ઇથાઇલ હોય તો ઇથાઇલ, પ્રોપાઇલ હોય તો પ્રોપાઇલ, જે કંઈ આર્બનની શૃંખલા હોય એ આલ્કાઇલ શૃંખલાને તમારે ડાયરેક્ટલી આ કાર્બન સાથે અટેચ કરી દેવાની છે. શું કરવાની ભાઈ, અહીંયા કયો સમૂહ આપેલો હતો કે મિથાઇલ, તો શું કરશો ભાઈ કાર્બનની ગ્રુપને આપણે બ્રેક કરી દઈશું ભાઈ. ઓક્સિજન પર વીજભાર કેવો છે તો કે નેગેટિવ, અને એની સાથે શું જોડી દેવાનું ભાઈ તો કે ગ્રિગ્નાર્ડમાં કેટલા કાર્બનની શૃંખલા છે તો કે એક, અને કઈ છે તો આલ્કાઇલ તરીકે જે મિથાઇલ સમૂહ છે, તો કાર્બન સાથે આપણે ડાયરેક્ટલી શું મૂકી દઈશું ભાઈ મિથાઇલ. હાઇડ્રોજન એજીટેડ ફોર્મમાં રહેશે ભાઈ. આ ઓક્સિજન સાથે શું જોડી દેવાનું ભાઈ તો કે શું રિલીઝ થાય MgBr. નેક્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું છોકરાઓ, નેક્સ્ટ સ્ટેપની અંદર આમ જળ વિભાજન હાઇડ્રોલિસિસ, અને જળ વિભાજન કરતા અહીંથી MgBr રિલીઝ થઈ અને ત્યાં શું બની જશે ભાઈ હાઇડ્રોજન જોડાઈ જશે, જેથી ત્યાં શું બની શકે આલ્કોહોલ સંયોજનો. થઈ ગયું કમ્પ્લીટ, ડન. તો ટ્રીકને ફટાફટ સમજે, ફાસ્ટ કઈ રીતે સોલ્વ કરવું, આવું કાંઈ કરવું નથી અને ફટાફટ આપણે સોલ્વ કરી લેવું. ઉદાહરણ તરીકે લો, ચલો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચલો એની પ્રક્રિયા કરીએ આપણે એક્ઝેક્ટલી. પ્રોપેનોલ સાથે CH3 CH2 CHO. તો તમારે કામ શું કરવાનું છે પ્રક્રિયામાં સમજી લઈએ, સિમ્પલ. અહીંયા કેટલા કાર્બનની શૃંખલા દેખાય છે કે 2 કાર્બન. કયો સમૂહ છે તો કે ઇથાઇલ. બસ એ આલ્ડિહાઇડનો જે કાર્બન છે ને એની સાથે તમારે શું અટેચ કરવાનું છે CH2 CH3, બરાબર. અને ઓક્સિજનની બાજુમાં એક્ઝેક્ટ તમારે શું મૂકી દેવાનું છે તો કે હાઇડ્રોજન, બની ગયો આલ્કોહોલ. એટલી ઇઝી ટ્રીક છે, કામ એટલું જ કરવાનું છે. આલ્ડિહાઇડ હોય કે કીટોન હોય, એનો જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલના કાર્બન સાથે આલ્કાઇલની શૃંખલા અને ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજન મૂકી દેશો એટલે સીધો જ આલ્કોહોલ નિપજ તરીકે મળી જશે. એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની એ હતી ભાઈ કે આ પ્રક્રિયા દરમિયાન ખાસ એ વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે ફક્ત આલ્ડિહાઇડ જેટલા બી છે ને, જેટલા બી આલ્ડિહાઇડની પ્રક્રિયા જ્યારે ગ્રિગ્નાર્ડ સાથે કરવામાં આવે ને ત્યારે ફોર્માલ્ડિહાઇડ સિવાયના જેટલા પણ આલ્ડિહાઇડ છે ને બધા જ યાદ રાખજો છોકરાઓ, દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે આપશે. શું કહેવા માંગુ સમજો ભાઈ, ઇમ્પોર્ટન્ટ શું કહું છું ભાઈ, ફોર્માલ્ડિહાઇડ સિવાયના, તેના સિવાયના છોકરાઓ ફોર્માલ્ડિહાઇડ સિવાયના એક નોટ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ, વેરી ઇમ્પોર્ટન્ટ. શું કહું છું ભાઈ કે ફોર્માલ્ડિહાઇડ સિવાયના, ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા જ આલ્ડિહાઇડ, બધા જ આલ્ડિહાઇડ કેવા આલ્કોહોલ સંયોજનો બનાવે, હંમેશા દ્વિતીયક આલ્કોહોલ બનાવે. કેવા સંયોજનો છોકરાઓ, દ્વિતીયક આલ્કોહોલ, યાદ રાખજો. પરંતુ ફોર્માલ્ડિહાઇડ છે ને છોકરાઓ એ યાદ રાખજો ફક્ત ને ફક્ત પ્રાથમિક આલ્કોહોલ જ બનાવી શકે. શા માટે એ તમે વિચારજો, ઠીક, શા માટે એ ફક્ત પ્રાઇમરી આલ્કોહોલ બનાવે. એનું રીઝન એટલું જ છે કે ફોર્માલ્ડિહાઇડમાં ફક્ત એક જ કાર્બનની શૃંખલા છે, જેને કારણે એમાં કાર્બન સાથે જેટલા પણ આલ્કાઇલની શૃંખલા જોડાય તો કેવો રહેવાનો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ. જ્યારે બીજા કોઈ પણ આલ્ડિહાઇડ આવે તો આપણે ખબર છે કે આલ્ડિહાઇડ સાથે ઓલરેડી એક કાર્બનની શૃંખલા જોડાયેલી છે, જેના કારણે કેવો બને હંમેશા દ્વિતીયક આલ્કોહોલ. અને એક ઓર ઇમ્પોર્ટન્ટ નોટ યાદ રાખજો કે બધા જ કીટોન હંમેશા કેવા આલ્કોહોલ સંયોજનો બનાવે છોકરાઓ, તૃતીયક આલ્કોહોલ. કેવા આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. તો બુકમાં એક્ઝેક્ટલી એક્ઝામમાં ઘણી વખત એ રીતનો પણ પ્રશ્ન પૂછી શકે ભાઈ કે દ્વિતીયક આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા સમજાવો, અથવા દ્વિતીયક અને આલ્કોહોલ અથવા તૃતીયક આલ્કોહોલ કઈ રીતે બનાવી શકાય. તો યાદ રાખજો, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ બનાવાય તેના માટેનો સૌથી શ્રેષ્ઠ જે પ્રક્રિયા છે એ કઈ છે, ગ્રિગ્નાર્ડ પદ્ધતિ. આજનો જે આપણે ટોપિક સ્ટડી કર્યો ભાઈ ગ્રિગ્નાર્ડ દ્વારા એન્ડ સ્ટાર્ટિંગમાં કાર્બોનિલ સમૂહ દ્વારા આલ્કોહોલ સંયોજનો, એને રિલેટેડ તમને થોડા ક્વેશ્ચન આપું છું અને ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરવાના છે ફક્ત ટ્રીકથી, જેથી કોઈ પણ ક્વેશ્ચન હોય ને એનો આન્સર આપણે ફક્ત 5 સેકન્ડની અંદર મળી જશે, બરાબર. જેને કારણે બીજા કોઈ ક્વેશ્ચન હોય તેને તમે વધુમાં વધુ સમય આપી શકો. તો જોઈએ આપણે કે ભાઈ કોઈ પણ ક્વેશ્ચન આપણે ઇઝીલી કઈ રીતે ક્રેક કરી શકાય. યાદ રાખવાની તમને જે મેથડ કીધી છે એ જ તમારે ફોલો કરવાની છે. તો થોડા ક્વેશ્ચન જોઈએ જેથી તમને આઈડિયા.
ઉદાહરણ તરીકે સમજીએ CH3 CH2 CHO મતલબ પ્રોપેનોલ આપેલો છે. સ્ટેપ 1 ની અંદર આપેલું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સેકન્ડ સ્ટેપમાં મેં તમને છોકરો કીધું તો શું કરવાનું, જળ વિભાજન. આની તમારે નિપજ મેળવવાની છે. એક ઓર ક્વેશ્ચન સમજીએ. ઉદાહરણ તરીકે માનો કે આપેલો છે ભાઈ બ્યુટ 2 1 ચલો આની પ્રક્રિયા આપણે કરીએ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ દ્વારા. કેના દ્વારા છોકરાઓ? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ દ્વારા. ત્રીજી ક્વેશ્ચન જોઈએ ભાઈ. બધા જ ક્વેશ્ચનને હું લઈ લઈશ જેને કારણે તમારે કોઈ પણ ક્વેશ્ચનની મુશ્કેલી છે અથવા ટ્રીકમાં કોઈને મિસઅન્ડરસ્ટેન્ડ થયો છે તો તમે એને ઇઝીલી સમજી શકો. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ભાઈ CH3 CH2 COO CH3. કયો કમ્પાઉન્ડ છે ભાઈ? એસ્ટર સંયોજન છે અને આનો IUPAC નેમ કઈ રીતે આપવામાં આવે છે તો શોર્ટ મેથડ યાદ રાખજો. ઓક્સિજનની સાથે જે કાર્બનની સંખ્યા જોડાઈ છે તો અહીં બોલવાનું એક કાર્બન એટલે બોલવાનું મિથાઇલ. અને જો કેટલા કાર્બન છે 1 2 અને 3 શું હશે? પ્રોપેન. મિથાઇલ પ્રોપેન પ્લસ એસ્ટરનો શું એક્ઝેક્ટલી સફિક્સ શું છે ભાઈ? સફિક્સ શું કહે છે ભાઈ? ઓઇડ છે. એટલા માટે બોલવાનું મિથાઇલ પ્રોપેનોઇડ. ચલો મિથાઇલ પ્રોપેનની આપણે પ્રક્રિયા કોની સાથે કરીએ ભાઈ? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે. સેકન્ડ સ્ટેપમાં આપણે શું યુઝ કરીએ ભાઈ? જળ વિભાજન. ત્રીજો ક્વેશ્ચન આપણે સાયક્લિક રિંગ રિલેટેડ લઈએ જેથી બી તમને આઈડિયા આવે. માનો કે અહીંયા કોઈ કીટોન આપેલો છે ભાઈ, ચાલો આની પ્રક્રિયા આપણે કરી દઈએ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે. બ્રોમાઇડ બી હોઈ શકે, ક્લોરાઇડ બી હોઈ શકે, કોઈ પણ રિગ્નાઇડ યુઝ કરી શકે. 12 સાયન્સમાં આવી ગયા એટલા માટે હવે એટલી બધી ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી કારણ કે અમે ઓલરેડી રિગ્નાઇડ વિશે માહિતી આગળના ચેપ્ટરની અંદર તમે મેળવી લીધેલી છે. ત્યારબાદ જોઈએ CH3 CH2. ચલો અહીંયા કંઈક નવું કંઈક કરીએ. ફિનાઇલ સમૂહ મૂકી દઈએ CH. ચલો અહીંયા મૂકી દઈએ CH. કાર્બોક્સિલિક એસિડ સમૂહ લઈએ જે એકેયમાં પણ લીધેલો નથી. તો કાર્બોક્સિલિક એસિડ સાથે આપણે શું કરી દઈએ પ્રક્રિયા શું કરી દઈશું ભાઈ? અહીંયા યુઝ કરી દઈએ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સેકન્ડ સ્ટેપમાં આપણે યુઝ કરશું ભાઈ જળ વિભાજન. તો મોટા ભાગના ક્વેશ્ચનો મેં લઈ લીધા. ચલો જોઈએ. બધા જેટલા બી સ્ટાર્ટિંગ મટીરિયલ છે બધામાં કાર્બોનિક સમૂહ હાજર છે. બસ તમારે પ્રક્રિયાથી ઉપરથી ઓળખવાનું છે કે કાર્બ પ્રક્રિયા દ્વારા છે. સમજીએ? ઓકે. તો પહેલો ક્વેશ્ચન છે શું આપેલો છે ભાઈ? તો કે પ્રોપેનાલ આપેલ છે. પ્રોપેનાલમાં આપણે શું કર્યું છે ભાઈ? રિડક્શન. તો પ્રોપેનોલના રિડક્શન દ્વારા હંમેશા કેવા સંયોજનો બનાવી શકાય? આલ્કોહોલ. ટ્રીક શું કીધી હતી ભાઈ? તો તમારે આમ લખવાનું કે પ્રોપેનોલ જે આપેલો છે ને ફરીથી આપણે અહીંયા લખી દઈએ CH3 CH2 CHO. જ્યારે રિડક્શન કરીએ આલ્ડિહાઇડનું ત્યારે તમારે શું કામ કરવાનું છે ભાઈ? તો કે અહીંયા એક હાઇડ્રોજન અને બાજુમાં શું મૂકી દેવાનો H. તો પ્રોપેનોલમાંથી શું બની ગયું ભાઈ? પ્રોપેનોલ. 2 સેકન્ડ પણ ન થાય એટલો ફાસ્ટ આન્સર મળે. નેક્સ્ટ જો કીટોન. તો કીટોનને ફરીથી આપણે જે મોલેક્યુલ આપેલા ડ્રો કરી લઈએ CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. ચલો એની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. તો એ ફિનાઇલ આપણા માટે શું છે? જે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે. અને મેં શું કીધું ભાઈ? જ્યારે ફિનાઇલમાં કોઈ પણ જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હોય અને કાર્બનિક ગ્રુપનો જો કાર્બન છે બ્રેક કરી પાયબંધ કાર્બન સાથે ફિનાઇલ રિંગ મૂકી દેવાની અને ઓક્સિજનની બાજુમાં શું મૂકી દેવાનો ભાઈ? હાઇડ્રોજન. બની ગયું આલ્કોહોલ સંયોજન. ફાસ્ટ. નેક્સ્ટ જો એસ્ટર. એસ્ટરમાં મેં તમને કીધું ખાસ ધ્યાન રાખજો કે એસ્ટરમાં જ્યારે આવે બંને ઓક્સિજન એની વચ્ચે તમારે શું કરવાનું? બ્રેક કરી દેવાનું ભાઈ. આ બધું જોવાના કેટલા કાર્બન છે? 1 2 અને 3. તો 3 કાર્બન વાળો આલ્કોહોલ આપણા માટે કયો છે? તો કે પ્રોપેનોલ CH3 CH2 CH2 OH પ્લસ બીજી નિપજ શું મળશે? તો કે એક કાર્બન શૃંખલા એટલા માટે મિથેનોલ CH3 OH. ત્યારબાદ છે સાયક્લિક કીટોન જેની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે. સેમ કોન્સેપ્ટ. કાર્બોનિક ગ્રુપનો કાર્બનને બ્રેક કરી દો છોકરાઓ. મતલબ અહીંયા પાયબંધ કાર્બોનિક ગ્રુપનો કાર્બન નહીં પરંતુ પાયબંધને બ્રેક કરી મિથાઇલ ગ્રુપને ક્યાં મૂકવાનો? કાર્બન સાથે અને ઓક્સિજનની બાજુમાં શું મૂકી દેવાનો ભાઈ? હાઇડ્રોજન. જો ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ તો શું છે ભાઈ? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો શું કરવામાં આવે છે? રિડક્શન. અને મેં તમને છોકરાઓ કીધું હતું ભાઈ કે કાર્બોક્સિલિક એસિડમાં પણ ખાસ ધ્યાન દેવાનું. એનો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાનો?
કે કાર્બોક્સિલિક એસિડનો જે ઓક્સિજન છે એ ઓક્સિજનને તોડી અને એની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે તો કે H2 મૂકવાનો છે. તો જો શું લખવાનું છે CH3 CH2 CH અહીંયા મૂકી દઈએ આપણે ફિનાઇલ રિંગ, અહીંયા આપેલું છે COOH. શું કીધી હતી ટ્રીક ભાઈ તો કે જ્યારે આપણે કાર્બોક્સિલિક એસિડનું આપણે જ્યારે રિડક્શન કરીએ ત્યારે આ ઓક્સિજનને તોડી નાખવાનું અને એની જગ્યાએ શું મૂકી દેવાનું ભાઈ H2 મૂકી દેવાનું. શું મૂકી દેવાનું H2. તો બની ગયા આલ્કોહોલ. મતલબ કોઈ પણ એવો ક્વેશ્ચન નહોતો કે જેનો આન્સર આપણે 5 સેકન્ડ વધારે સમય લઈ, મતલબ 5 સેકન્ડથી અંદર પણ કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરી શકે. તો આ ટ્રીકને તમે સમજો, આ ટ્રીકનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ક્વેશ્ચનને તમે ફાસ્ટ સોલ્વ કરી શકશો. તો આજના લેક્ચરની અંદર આપણે કયા સમૂહ દ્વારા સમજ્યા ભાઈ તો કાર્બોનિક સમૂહ અને રિગ્નાક પ્રક્રિયા દ્વારા આપણે આલ્કોહોલ સંયોજનની બનાવટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોશું ભાઈ, બરાબર. એને રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમને મેં આપેલા વોટ્સઅપ નંબર તમે સેન્ડ કરી શકો છો. અધરવાઇઝ તમે યુટ્યુબની અંદર જઈને જે કમેન્ટ સેક્શનમાં જઈને તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. ચલો, થેન્ક યુ.